ચાર જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જોવા મળ્યું છે। ખાસ હવામાન વિભાગે કહ્યું છે બપોરે 1 વાગ્યા સુધી 4 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે, જેમાં વલસાડ, નવસારી, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે છે। 17 જિલ્લામાં યલો એલર્ટની આગાહી હવામાન વિભાગે જારી કરેલી છે। તો બપોરે 1 વાગ્યા સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં વલસાડ, નવસારી, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે અન્ય 17 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે। સારો વરસાદ ક્યારે પડશે? હાલ આ સવાલ દરેકને થઈ રહ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલના મતે હજુ સારા વરસાદ માટે સપ્તાહની રાહ જોવી પડી શકે છે। જો કે ઓગસ્ટ અંતમાં મેઘરાજા ખેડૂતોને તૃપ્ત કરી દેશે તેવું પણ અંબાલાલનું અનુમાન છે। ઓગસ્ટમાં વરસાદે વિરામ લઈ લીધો છે અને સૌરાષ્ટ્રમાં ખાસ વરસાદની રાહ જોવાઈ રહી છે। ત્યારે હવે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, વરસાદ કેવો રહેશે તે આપણે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી। કાકા, જે રીતે અત્યારે તો વરસાદનો વિરામ છે અને વરસાદની રાહ પણ જોઈ રહ્યા છે, કારણ કે સિંચાઈનો સમય પણ થઈ ગયો છે, તો હવેનું વાતાવરણ કેવું રહેશે? અત્યારે હાલ વરસાદનો બ્રેક છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે વરસાદની રાહ જોઈને બેસી રહેવાય નહીં। આગાહી પ્રમાણે બેસી રહે તો મોરાત મળે નહીં। તો કાકા, હવે સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ આવશે ખરો? વરસાદ આવશે, પણ અત્યારે કંઈ ઝાપટા પડી રહ્યા છે એ પૂરી ફાંસ પણ પલટતી નથી। તો ક્યારથી સિસ્ટમ સક્રિય થશે? ફરી રાઉન્ડ ક્યારથી શરૂ થશે? તારીખ 18 થી 22માં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્ર બંને સક્રિય થવાની શક્યતા રહેશે। એટલે અરબી સમુદ્ર સિસ્ટમ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમ તારીખ 17મી ઓગસ્ટે સક્રિય થશે અને આ સિસ્ટમની અસર લગભગ ગુજરાત તરફ આવતા પૂર્વ મધ્યપ્રદેશમાં આવતા 18 તારીખની આસપાસ આવશે અને 19, 20, 21, 22 અને 24 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે। અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં આ વખતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે। એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના, મહુવા, ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગીર સોમનાથમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરમાં પણ હજુ વરસાદના જે ઝાપટા પડી રહ્યા છે એ કંઈ રોડ પલળે એવા પણ નથી પડી રહ્યા, એવા વાવડ છે। ત્યારે જામનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મોરબીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વરસાદ લગભગ સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ધાંગધ્રાના ભાગો, ચોટીલાના ભાગો, થાનના ભાગો વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અને કાકા, વરસાદ કેવો રહેશે ઓગસ્ટના એન્ડમાં? 19 થી 22 કે 24 તારીખમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઓગસ્ટના એન્ડ સુધીમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાથી રાજ્યની કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ થવાની શક્યતા છે। પરંતુ વરસાદ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પાટણ, મહેસાણા, સમીયાર્ડમાં વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ મહીસાગરના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પણ વિભુ, આ વખતે જે વરસાદ થઈ રહ્યો છે એ કિસ્સામાં અતિ ભારે વરસાદ થાય, કોઈ ભારે વરસાદ થાય અને થોડા કિલોમીટર દૂર વરસાદનું પ્રમાણ ઓછું હોય છે। એટલે આ વરસાદ જે છે એ લગભગ ગુજરાતના ઘણા ભાગોને તૃપ્ત કરશે, પણ કોઈ ભાગમાં ઓછો અથવા તો કોઈ ભાગમાં ભારે વરસાદ આવી સ્થિતિ અત્યારે છે। અને તારીખ 26 બાદ પણ એક સિસ્ટમ મજબૂત થશે અને ઓગસ્ટના અંત સુધીમાં વરસાદ આવવાની શક્યતા છે। આ સિસ્ટમના કારણે પણ લગભગ ગુજરાતના મધ્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। હમણાં 19 થી 22માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે। આ ઉપરાંત લગભગ ગુજરાતની ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે। એટલે વરસાદમાં એકાએક આ સ્પેલ આવી, ભારે વરસાદનો સ્પેલ આવી જાય છે અને ભારેથી અતિભારે વરસાદ વરસાવતા કેટલીક નદીઓ પૂરની સ્થિતિ રહેશે। નીચાણવાળા ભાગોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। પશુપાલકોએ ધ્યાન રાખવાની જરૂર છે વાળામાં। પરંતુ વિભુ આ વખતે મેળાઓ ઘણા છે, એટલે
લગભગ ઓગસ્ટના મહિનામાં તો બહુ વરસાદ ઓછી થવાની શક્યતા રહે છે હમણાં. પણ હજુ કેટલા દિવસ લોકોએ સારા વરસાદની રાહ જોવી પડશે? હવે તારીખ 18થી 22માં વરસાદ આવવાની શક્યતા રહે છે. તે પૂર્વે કંઈક ઝાપટા આવી જાય તો સારું. એટલે લગભગ હજુ એક સપ્તાહ અને એના થોડાક દિવસ બાદ હજુ વરસાદની રાહ જોવાની રહેશે. તો આ હતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને તેઓનું કહેવું છે કે 15 ઓગસ્ટ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને સારો વરસાદ છે તે આવશે, પરંતુ 15 ઓગસ્ટ સુધી વરસાદની રાહ જોવી પડશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. રાજકોટમાં